નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા. આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ. હવે પછીના સમાચાર વિગતવાર. એક ટોળકીએ 12 દિવસમાં 2 યુવકોને હની ટ્રેપમાં ફસાવ્યા. સુરતના અલગ અલગ વિસ્તારમાં ફ્લેટ પર મળવા બોલાવ્યા. નકલી પોલીસની ઓળખ આપી પૈસા પડાવ્યા. સુરતમાં એક જ ગેંગ દ્વારા 2 યુવકોને અલગ અલગ વિસ્તારમાં ફ્લેટ પર બોલાવી હની ટ્રેપમાં ફસાવ્યા હોવાનું સામે આવ્યું છે. ટોળકીએ પોલીસની ખોટી ઓળખ આપી એક પાસેથી 4.5 લાખ અને બીજા પાસેથી 85,000 પડાવી લીધા હોવાનું સામે આવ્યું છે. પોલીસે દંપતી સહિત 4 લોકોને ઝડપી પાડ્યા છે, જેઓ યુવકોને શરીર સુખ માણવાની લાલચ આપી ફ્લેટ પર બોલાવતા હતા અને બાદમાં નકલી પોલીસ બનીને યુવકોને કેસ કરવાની ધમકી આપી પૈસા પડાવતા હતા. આ ટોળકીએ આ પહેલાં પણ અન્ય લોકોને ફસાયા હોવાની આશંકા છે. પોલીસે હાલ આરોપીઓની ધરપકડ કરી અને પૂછપરછ હાથ ધરી છે. નાના વરાસામાં રહેતા 32 વર્ષીય યુવક મોબાઈલ રિપેરિંગની દુકાન ધરાવે છે. યુવકને ગત તારીખ 21 નવેમ્બરના રોજ બપોરના 2:30 વાગ્યે દક્ષા નામની મહિલાએ મળવાને બહાને કતારગામ નીલકંઠ સોસાયટીના મકાનમાં બોલાવ્યો હતો. યુવક મકાનમાં મળવા માટે જતા ત્યાં રૂમમાં 2 મહિલાઓ બેઠી હતી. તે વખતે 3 અજાણાઓ રૂમમાં આવી પોતાની ઓળખ પોલીસ તરીકે આપી યુવકને તું અહીં કેટલા ટાઈમથી આવે છે તેમ કહી ગાલ ઉપર 2, 3, 4 લાફા મારી 2 લાખની માગણી કરી હતી. છેવટે રકઝક બાદ યુવક પાસેથી ખોડલકુરપા મેડિકલ સ્ટોર ખાતે લઈ જઈ તેના એકાઉન્ટમાંથી પૈસા ટ્રાન્સફર કરાવી ₹85,000 લઈ નાસી ગયા હતા. યુવકને તેને હની ટ્રેપમાં ફસાવવામાં આવ્યો હોવાનો ખ્યાલ આવતા આ મામલે ફરિયાદ નોંધાવતા કતારગામ પોલીસ ટોળકી સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી. કતારગામ પોલીસે પાર્થ ઢોલા, દક્ષા આકોલિયા, જયશ્રી બોર્ડ, દિવ્યા તળાવિયાની ધરપકડ કરી હતી, જેમાં દક્ષા અને જયશ્રી બંને વિધવા છે. કતારગામની હની ટ્રેપના આરોપી ઝડપાયાની જાણ થતાં અન્ય એક યુવક પણ આ ટોળકીનો જ ભોગ બન્યો હોવાનું સામે આવ્યું છે. તેમના દ્વારા પણ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. કતારગામ અને કુંભરિયા ગામમાં 12 દિવસના ગાળામાં બંને યુવકો ટોળકીનો શિકાર બન્યા હોવાનું સામે આવ્યું છે. જહાંગીરપુરામાં વિસ્તારમાં રહેતા અને સોફ્ટવેર કંપનીમાં નોકરી કરતા 35 વર્ષીય વિવેક નામ બદલ્યું છે. જે કંપનીમાં નોકરી કરતો હતો તે જ યુવકે દક્ષા આકોલિયા નામની યુવતીનો નંબર આપ્યો હતો. આ મહિલા શરીર સુખ માટે લલનાની સુવિધા પૂરી પાડતી હોવાનું જણાવ્યું હતું. 3 ડિસેમ્બરે આ મહિલાને વિડીયો કોલ કર્યો હતો અને એક લલના બતાવી શરીર સુખ માણવું હોય તો કુંભારિયા ગામ ઈશ્વર દર્શન એપાર્ટમેન્ટના 3જા માળે આવેલા ફ્લેટમાં આવવા જણાવ્યું હતું. આ યુવક ત્યાં પહોંચ્યો હતો અને જે લલના સાથે શરીર સુખની લાલચે બોલાવાયો હતો તે માટે ₹10,000 લઈ તેને એક રૂમમાં મોકલાયો હતો. લલના સાથે રૂમમાં જતાં નકલી પોલીસ ત્રાટકી. લલના અને આ યુવક રૂમમાં ગયા તેની ગણતરીની મિનિટમાં 4 શખ્સો અંદર ઘસી આવ્યા હતા. એક ઈસમે જણાવ્યું હતું કે અમે સુરત પોલીસ છીએ, અમને બાતમી મળી છે કે અહીં ગેરકાનૂની કામ ચાલે છે, તમારા વિરુદ્ધમાં FIR ફાડવાની છે. આ સાથે તેમજ જણાવી યુવકનો મોબાઈલ લઈ લીધો હતો. બીજા ઈસમે જણાવ્યું હતું કે પ્રેસ મીડિયાને બોલાવીશ, તું હવે જેલમાં જવાનો. અને ત્રીજા ઈસમના હાથમાં નોટપેડ હતું અને તેણે યુવકે કહ્યું કે તારું નામ શું છે, તું ક્યાં રહે છે, શું કામ કરે છે, અહીં કેમ આવ્યો છે તેમ પૂછી કાગળમાં લખવા લાગ્યો હતો. ચોથા ઈસમે જણાવ્યું હતું કે તું આવા ખરાબ ધંધા કરે છે, તને શરમ નથી આવતી, તેમ જણાવી ગંદી ગાળો આપવા લાગ્યા અને 2-3 તમાચા ગાલ ઉપર મારી દીધા હતા. બાદ આ દક્ષાબેન અને દુર્ગાબેન આ પોલીસવાળાને કહેવા લાગ્યા હતા કે સાહેબ, તમે જે કાંઈ હોય તે પતાવટ કરી દો, તમારો જે કાંઈ વ્યવહાર હોય તે લઈ લો અને અમને જવા દો. બાદ આ 4 ઈસમો એકબીજા સાથે વાતચીત કરતા હતા ત્યારે એકબીજાને નામથી બોલાવતા હતા, જેમાં એક ઈસમનું નામ પાર્થ, બીજા ઈસમનું નામ પ્રવીણ, ત્રીજા ઈસમનું નામ માયાભાઈ અને ચોથા ઈસમનું નામ માધુરી હોવાનું જાણવા મળ્યું હતું. બાદ આ 4 ઈસમોમાંથી એક માયાભાઈએ જણાવ્યું હતું કે તારે આ મેટર પતાવી હોય તો ₹10 લાખ
અમને આપવા પડશે, જેથી યુવક રકઝક કરતાં છેલ્લે 4.5 લાખ રૂપિયા આપવાનું નક્કી કર્યું હતું. યુવક પાસે રૂપિયા નહીં હોય તેને આ ખંડણીખોરોએ એટીએમ તથા મની ટ્રાન્સફરને ત્યાં લઈ જઈ 4.43 લાખ રૂપિયા ટ્રાન્સફર કરાવી લીધા હતા. આ ટોળકી એટલી શાતિર હતી કે આ વ્યાપારી પાસે નાણાં નહીં હોય પહેલાં તેને પર્વત પાટિયાની એટીએમ પર લઈ ગયા હતા. તેના કાર્ડથી 40,000 ઉપાડી લીધા બાદ તેને હીરાબાગ માસ્ટર પે મોબાઈલ મની ટ્રાન્સફરની ઓફિસે લઈ ગયા હતા. અહીંથી 2,20,000 અને મોટા વરાસામાં મની ટ્રાન્સફરની ઓફિસે લઈ જઈ 2.10 લાખ રૂપિયા ટ્રાન્સફર કરાવ્યા હતા. સારોલી પોલીસ દ્વારા ટોળકીને પકડી પાડવાના ચક્રો ગતિમાન કર્યા હતા. સારોલી પોલીસે 2 આરોપીઓને ગણતરીના સમયમાં પકડી પાડ્યા હતા. બાતમીદારે આરોપી મહેશભાઈ મથુરભાઈ બલદાણિયા અને તેની પત્ની દુર્ગાદેવી ઉર્ફે દક્ષા મહેશભાઈ મથુરભાઈ બલદાણિયાને પકડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. મહેશ રત્ન કલાકાર તરીકે કામ કરે છે. મહેશે આ હની ટ્રેપની ગેંગમાં પત્નીને પણ સામેલ કરી દીધી હતી. જ્યારે અન્ય આરોપીઓને કતારગામ પોલીસે ઝડપી લીધા હોય તેનો હવે કબજો લઈ વધુ તપાસ હાથ ધરશે. સૌજન્ય દિવ્ય ભાસ્કર, બોટાદ દસ્તક ન્યૂઝ, LD મકવાણા, બોટાદ.